નો વર્ગ એકદમ સરળ પદ્ધતિથી કેવી રીતે કરવો. દાખલા તરીકે 24નો વર્ગ. 24 એને દશકના સ્થાનમાં એટલે કે ટેન્સના સ્થાનમાં જે છે એની સાથેનો ગુણાકાર. 24નો 4 સાથેનો ગુણાકાર. દશકના સ્થાનમાં છે એમાં 4 દુ 8, 2 દુ 4, પણ દશકમાં છે એટલે પાછળ મીંડું ચડશે. અહીંયા આગળ એકમના સ્થાનમાં નહીં ચડે. ચોગું ચોગું 16નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9. હવે જે આવ્યો જવાબ એનો સરવાળો કરીએ. 6 અને 0 એટલે 6, 8 અને 9 એટલે 17, 4 ને 1 5, 576. 24નો વર્ગ 576. બીજું એક ઉદાહરણ લો. 98નો વર્ગ. 98 માટે 98નો ગુણાકાર 98 સાથે, કારણ કે વર્ગ કરવો છે. તો 98માં પહેલાં દશકના સ્થાનમાં એટલે કે ટેન્સમાં 9 અને પછી એકમના સ્થાનમાં 8. દશકના સ્થાનમાં 8 9 72, 9 9 81. હવે એનો સરવાળો કરીએ તો જે દશકના સ્થાનમાં હતું એમાંથી 2 એમના એમ, 81 ને 7 88. ટેન્સનો 0. 88 64, 8 9 72, 4 એમના એમ, 72 ને 6 78. હવે એનો સરવાળો કરીએ. 4, 8 ને 2 10 ની 0, વધી આવી 1, 8, 8 ને 8 16નો ઝઘડો વધી આવી 1, 8 ને 1 9. 98નો વર્ગ 9604. ચેક કરી લેવો. 34નો વર્ગ કરીએ. 34ના વર્ગ માટે પહેલાં 34ને 3 વડે ગુણીએ, પછી 34ને 4 વડે ગુણીએ. 34નો 3 સાથે ગુણાકાર. 3 ચોક 12, 3 તરી 9. 12માંથી 9 અને 12 એટલે 2, એકમ એમનો એમ, 9 ને 1 10, પણ ટેન્સમાં છે એટલે 0 ચડાવીશું. હવે એનો 4 સાથે. ચોગું ચોગું 16, 4 તરી 12. 16માંથી છગડો એમનો એમ 1 આવ્યો, એનો 12 સાથે સરવાળો. 12 ને 1 13. સાદો સરવાળો કરીએ. 6, 3 ને 2 5, 10 ને 1 11, 1156. 34નો વર્ગ ચેક કરી લેવો.